મારું નામ ઈશાન છે. ઉંમર 35 વર્ષ. 4 વર્ષ પહેલાં એક ગંભીર બીમારીમાં મારી પત્ની મને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ. ત્યારથી હું એકલો જ રહેતો હતો. સવારે દુકાન ખોલવી, ગ્રાહકોને સામાન આપવો અને રાત્રે એકલા હાથે ખાવાનું બનાવીને સૂઈ જવું. આજ મારી આખા દિવસની દિનચર્યા બની ગઈ હતી. હાઈવે નજીક હોવાથી દુકાને આખો દિવસ ભીડ રહેતી, પણ બધું કામ એકલા હાથે પહોંચી વળવું મારા માટે ખૂબ જ મુશ્કેલ બનતું હતું. આથી મેં દુકાનના પાટિયા પર લખીને લટકાવી દીધું, દુકાને કામ માટે માણસ જોવે છે. 5-6 દિવસ વીતી ગયા. એક સવારે આશરે 10 વાગ્યે એક મહિલા સાદી સુતરાઉ સાડી પહેરીને દુકાને આવ્યા. તેમના ચહેરા પર થાક અને આંખમાં એક અજીબ લાચારી દેખાતી હતી. તેમણે સંકોચ સાથે પૂછ્યું, શેઠ? બહાર બોર્ડ વાંચ્યું હતું, કોઈ કામ માટે માણસ રાખવાનો છે? મેં તેમની સામે જોઈને પૂછ્યું, હા જરૂર તો છે. તમારું નામ શું છે અને ક્યાં રહ્યો છો? તેમણે નીચું જોઈને કહ્યું, મારું નામ ગીતા છે. હું નજીકના ગામમાં રહું છું. 2 વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું હતું. ઘરમાં હું અને મારી વૃદ્ધ સાસુ જ છીએ. ઘરનું ગુજરાન ચલાવવા માટે મારે કામ કરવું જ પડશે. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તરત જ કહ્યું, સરસ ગીતા, સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય રહેશે. હું તમને દર મહિને 8,000 રૂપિયા આપીશ. તમને આ કામ મંજૂર છે? આ સાંભળીને તેના ચહેરા પર રાહતની ખુશી છવાઈ ગઈ. તેણે આદરપૂર્વક કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર શેઠ. હું કાલથી જ સમયસર કામે આવી જઈશ. બીજા જ દિવસથી ગીતા કામે લાગી ગઈ. તે ખૂબ જ મહેનતુ, ઈમાનદાર અને હોશિયાર હતી. તેણે થોડા જ દિવસોમાં દુકાનનો બધો સામાન, હિસાબ કિતાબ અને ગ્રાહકોની પસંદગી સમજી લીધી. ગ્રાહકો સાથે પણ તે ખૂબ જ નમ્રતાથી વાત કરતી. તેને આવ્યા પછી દુકાનનું કામ ઘણું સરળ થઈ ગયું. ધીમે ધીમે મહિનાઓ વીતતા ગયા. બપોરના સમયે જ્યારે ગ્રાહકો ઓછા હોય ત્યારે અમે બંને સાથે બેસીને પોતપોતાનો ડબ્બો ખાતા. વાતચીત દરમિયાન મને ખબર પડી કે પતિના ગયા પછી સમાજની વાતો સહન કરીને પણ તે પોતાની વૃદ્ધ સાસુની સેવા કરી રહી હતી. મારા મનમાં તેના પ્રત્યેનો આદર વધી ગયો. એક દિવસ સાંજે અચાનક વાતાવરણ બદલાયું અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળીના કડાકા સાથે હાઈવે પર પાણી ભરાઈ ગયા. સાંજના 6:45 વાગી ગયા હતા, પણ વરસાદ થંભવાનું નામ લેતો નહોતો. મેં ગીતાને કહ્યું, ગીતા, આટલા તોફાની વરસાદમાં તું ગામડે કેવી રીતે જઈશ? વાહન પણ નહીં મળે. તું અત્યારે મારા ઘરે ચાલ. વરસાદ ઓછો થાય એટલે હું તને સુરક્ષિત મૂકી જઈશ. તે થોડી અચકાય, પણ બહારનું તોફાન જોઈને મારી સાથે આવી. મારું ઘર દુકાનની પાછળની ગલીમાં જ હતું. ઘરમાં આવ્યા પછી તે સીધી રસોડામાં ગઈ અને બોલી, તમે ભીના કપડાં બદલી લો, હું આપણા બંને માટે ચા બનાવું છું. તે ગરમા ગરમ ચા બનાવીને લાવી. અમે બંને બેસીને ચા પીતા હતા. બહાર વરસાદનો અવાજ હતો અને ઘરમાં એક પવિત્ર શાંતિ. ચા પૂરી થયા પછી મેં તેને આ મહિનાનો પગાર આપવા માટે કવર આપ્યું. જ્યારે તેણે કવર લીધું ત્યારે અમારા હાથ હવેથી એકબીજાને અડી ગયા. એ ક્ષણે અમારા બંનેના મનમાં એક અનોખી હૂંફ અને ભાવના જાગી ગઈ. ગીતા શરમાઈને નીચું જોઈ ગઈ. મેં હિંમત એકઠી કરીને કહ્યું, ગીતા, મારે તને એક વાત કહેવી છે. તેણે ધીમેથી મારી તરફ જોયું. મેં કહ્યું, આપણે બંને જિંદગીમાં એકલતા સહન કરી રહ્યા છીએ. તું મારી દુકાન જ નહીં પણ મારા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે. જો તને યોગ્ય લાગે તો શું આપણે એકબીજાનો સહારો બનીને આગળનું જીવન સાથે વિતાવી શકીએ?
હું તારી સાસુને મારી પોતાની માતા ગણીને તેમની સેવા કરીશ. ગીતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ગદગદ અવાજે કહ્યું, મને લાગતું હતું કે મારે આખી જિંદગી દુઃખમાં જ વિતાવવી પડશે, પણ તમે મને સન્માન હવે નવી આશા આપી છે. મને આ સંબંધ મંજૂર છે. વરસાદ બંધ થયા પછી મેં તેને તેના ઘરે પહોંચાડી. પછીના અઠવાડિયે મેં તેના સાસુ સાથે વાત કરી અને તેના આશીર્વાદ લીધા. અમે સાદગીથી મંદિરમાં લગ્ન કરી લીધા. આજે ગીતા, તેના સાસુ અને હું, અમે બધા એક ખુશહાલ પરિવાર તરીકે રહીએ છીએ. મિત્રો, જીવનની એકલતા દૂર થઈ ગઈ છે અને ઘરમાં સુખ શાંતિ છવાઈ ગઈ છે. દોસ્તો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો મનમાં ઈમાનદારી અને એકબીજા પ્રત્યેનો સાચો આદર હોય તો જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ વાર્તાના તમામ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે, જેનો હેતુ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. તેને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગુજરાત.